વિષ્ણુ પરમાત્માને આ ન ગમ્યું. દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, પોતપોતાના સમાજ સાથે ચાલો અને એક વાત યાદ રાખો કે આપણે ખાલી દેવ છીએ અને જેના લગ્ન થવાના છે એ આપણો મહાદેવ છે. એનો હાથ પકડી લ્યો, એના ખભા ઉપર હાથ મૂકી, એ સારું ન લાગે. વિવેક ના પાડે છે. સમાજમાં ચાલો. અને દેવતાઓ સમજ્યા કંઈક ગલત. બ્રહ્માજી સમાજ લઈને આગળ ચાલવા લાગ્યા. ઇન્દ્ર આગળ, એની પાછળ વરુણ, એની પાછળ કુબેર, એની પાછળ ભગવાન વિષ્ણુ ને એની પાછળ શિવનો સમાજ. જાન ચાલી છે. અનેક પ્રકારે સુકનો થતા જાય છે. અને ધીમે 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 જાન ચાલતી ચાલતી હિમાચલ નગર તરફ જાય છે. ભૂતાવળો છે સાહેબ. આ બાજુ સવાર પડી છે. ભગવાન ભાસ્કર ઉદિત થયા છે. આજ હિમાચલના નગરમાં પણ ખુશીનો કોઈ પાર નથી. બધાને એમ લાગે છે ખાલી હિમાચલની દીકરીનું લગ્ન નહીં, આજ તો અમારી દીકરીનું લગ્ન છે. ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાણા. આખા નગરને ધજા પતાકા તોરણથી શણગારવામાં આવ્યું છે. ઘરે ઘરે આજ રંગોળીઓ પુરાણી છે. ઘરે ઘરે દીવડાઓ પ્રગટ્યા છે. એ ખુશીના માહોલ સાથે નાના નાના છોકરાઓ છે એ હિમાચલના પાદર જઈ અને જાનની રાહ જોઈ રહ્યા છે. પણ એવું કહેવાય છે કે શિવની જાનમાં થોડોક વિલંબ થયો છે. કે બધા નાચતા જાય, ઝૂમતા જાય, ગાતા જાય. અને એમાં તો હવે આપણે સામાન્ય આપણા છોકરા છોકરીનું લગ્ન હોય ને વરઘોડો જો મોઢો પડતો હોય તો આ તો આપણા બાપ જગતના માતા પિતાનું લગ્ન છે સાહેબ. જાન મોડી પડી. અને એમાં બ્રહ્માજીનો સમાજ આવ્યો. બ્રહ્માજીના સમાજને ઉતારાઓ અપાણા છે. વરુણનો સમાજ આવ્યો, એમને પણ ઉતારા અપાણા છે. અન્ય દેવોનો સમાજ ધીમે 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 બધા આવતા જાય છે. લોકોના મનની અંદર કુતૂહલ છે કે હજી વરરાજો કેમ ન આવ્યો, શું થયું. એમાં કુબેરનો સમાજ આવ્યો, એમને પણ ઉતારાઓ અપાણા છે. યથા યોગ્ય સ્થાન અપાણું છે. ઇન્દ્ર મહારાજનો સમાજ જ્યારે આવ્યો, ઇન્દ્રનું રૂપ અને ઇન્દ્રની સાહેબી જોઈ અને લોકોએ માની લીધું કે આ જ વરરાજા હોવા જોઈએ. યથાયોગ્ય સ્થાન સ્વાગત થયું. અને સ્વાગત કરતા કરતા લોકો બોલી ઉઠ્યા કે અમારા પાર્વતીના એટલા બધા ભાગ્ય કે તમારા જેવા વરરાજા અમને મળ્યા છે. ત્યારે ઇન્દ્રએ કીધું કે ભાઈ હું વરરાજો નથી, હું તો જાનૈયો છું. અને વરરાજા તો પાછળ આલ્યા આવે છે. એવું છે? બોલે હા, અમને ઉતારાઓ આપો. એમને પણ યથા યોગ્ય ઉતારાઓ અપાણા છે. આ બાજુ કોલાહલ વધે છે. જાન હજી કેમ, વરરાજા હજી કેમ ન આવ્યા, શું થયું? અને એમાં વિષ્ણુ પરમાત્માનો સમાજ. ભગવાન વિષ્ણુ છે, સાથે શ્રી લક્ષ્મીજી છે અને ઘનશ્યામ. ત્રિભુવનમાં સાહેબ જેના રૂપનો જોટો ન જડે આ વિષ્ણુ પરમાત્મા જ્યાં આલ્યા આવે છે. અને હવે તો હિમાચલના તમામ લોકોએ માની લીધું કે આના સિવાય બીજું કોઈ ન હોય. ઈ વળી ફૂલહાર થયા ને આગતા સ્વાગતા થઈ. સુંદર મજાનું સ્વાગત થયું. વળી પાછા લોકો બોલ્યા કે પાર્વતીનું સદભાગ્ય છે કે તમારા જેવા વરરાજા મળ્યા. વિષ્ણુ પરમાત્માએ કીધું કે નહીં ભાઈ, તમારી ભૂલ થાય છે. કેમ? બોલે અમે તો જાનૈયા છે, વરરાજા તો પાછળ આલ્યા આવે છે. જાન તો હજી પાછળ છે. અને ભાઈ ચોરે ને ચોટે વાતું થવા લાગી. હો બાપુ, કે જેની જાનમાં જાનૈયા એટલા બધા રૂપાળા હોય, આ વરરાજો કેવો કેવો રૂપાળો હોય છે. ભગવાન વિષ્ણુ મરક મરક દાંત કાઢતા ગયા અને કહેતા આમ મનમાં કહેતા ગયા કે પાછળ હાલ્યું આવે છે. આમાં એના રૂપને જોઈને કેટલા ઊભા રે ઈ એક સવાલ છે. છોકરાઓ છે એ ઝાડની ડાળી ઉપર ચડ્યા છે. વરરાજા કેમ નો આવ્યા? અને એમાં બાપુ જેની બહુ ત્વરિત ગતિ હતી ને એવા બે ચાર ભૂતડા આમ એમ ગયા, શું દઈને ગયા હો અંદર. છોકરાઓને ખાલી ખબર જ પડી કાંઈક ગયું, કોણ ગયું એ ખબર ન પડી. અને ત્યાં તો પાછળ આખો શિવનો સમાજ હે ભૂતાવળોને જોઈ અને છોકરાને આમ આમ
ઉતરવાની ફેર નો રે, સીધા ઠેકડા માર્યા. તમને કહું, આ ને ડાળી ઉપરથી ઠેકડા મારી દોડી દોડીને શેરીઓમાંથી જઈ અને પોતાની માતાઓને કહે છે કે અમને સંતાડી દો, અમને બહાર ન કાઢો. બોલે કેમ? બોલે જાન નથી આવી, આ તો ભૂતડાઓ શેરીઓમાં આટા મારે છે. સન્નાટો છવાઈ ગયો સાહેબ. ભગવાન શિવ આવ્યા છે અને જે શિવના સમુદાયને ભાળે એ સીધી દોટ મૂક્યો. ભગવાન શિવ નંદી મહારાજને કહે, નંદી, આ નગરમાં એ કે આવી રીતે મળાતું હશે? બીજે બધે જાય તો રામ રામ શ્યામ શ્યામ થાય, જય ભોળાનાથ થાય, ઓમ નમઃ શિવાય થાય, બધા આમ ગળે મળે, કોઈ હાથે મળે, અને આ નગરમાં સીધા ભાળીને ભાગી જાય. આવું હશે આમાં, અહીંયા આવો રિવાજ હશે? ત્યારે નંદી મહારાજે હસતા હસતા કીધું, મહારાજ, આપણા સમાજનું રૂપ એવું છે, એટલે કોઈ પાસે નથી ઊભું રહેતું. વીરભદ્રે કીધું ઉતારો ગોતો, પણ કે પણ કોક પાસે આવે તો કઈ ને ક્યાં ઉતારો છે. કોઈ ફરકતું નથી, આનું કરવું શું? અને ત્યારે શિવે સુજાવ આપી અને કીધું કે આપણા ઉતારા તો ગામે ગામ હોય, કદાચ અહીંયા કોઈ પાસે ન આવતું હોય તો આ ગામનું શમશાન તો હશે જ. અને હિમાચલના શમશાનની અંદર ભગવાન શિવે નિવાસ કર્યો છે. આખા નગરની અંદર ફફડાટ મચી ગયો છે. હા, અને કોઈ કીધું કે હવે વરરાજા આવી ગયા છે તો એને પછી તોરણ ચડાવવું. તે બાપુ 2-4 જણા દૂરથી કહી ગયા કે હવે જલ્દી વરઘોડો કાઢો. હા, ને ભાગ્યા બધા. આ બાજુ શિવનો વરઘોડો નીકળ્યો છે. દેવતાઓની સ્ત્રીઓ રૂડા ગીતો ગાય છે. સ્વર્ગના ગાંધર્વો આજ સુંદર મજાનું સંગીત પીરસતા પીરસતા ધીમે 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 હિમાચલના રાજપથ ઉપર શિવજીનો વરઘોડો ચાલ્યો. અને આ બાજુ મુખ્ય દ્વાર ઉપર આવી અને જ્યાં ભગવાન શિવ ઉભા રહ્યા, ઘટના એ ઘટી. મેના દેવીના મનમાં એમ થયું કે મારા જમાઈ ભગવાન ભોળિયાનાથની એવી આરતી ઉતારું કે ખુશ થઈ જાય. સોનાના થાળની અંદર સાહેબ આરતી લીધી અને પોખવા માટે માતાજી આવ્યા અને ચરણથી શરૂ થઈ આરતી. જ્યાં આમ શરણથી શરૂ થઈ ધીમે 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 જ્યાં મોઢું જોયું ને ભગવાનનું, મારો તુલસીજી લખે છે કે વિકટ વેશ મુખ પંચ પુરારે. વિકટ વેશ જોઈ અને માં મેના દેવી મૂર્છિત થઈ અને પડી ગયા. આરતીની થાળી એક બાજુ પડી ગઈ, એક બાજુ માં મેના પડી ગયા. લોકોએ કીધું અપશુકન થયા, અપશુકન થયા, અપશુકન થયા. આજ વીરભદ્ર, નંદી મહારાજ, શ્રીંગી, બ્રિંગી, આ ઘણો બધા એકાબીજા સામું જોવે કે અબ ક્યાં કિયા જાય. અને વળી કરુણાની મૂર્તિ ભગવાન શિવ એમ કહે છે, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પાછા જઈએ. તમે જો આ કેટલો ભોળો દેવ છે. અત્યારના જમાયુને થોડું ઘણું જો કંઈક આમથી આમ કહેવાય ગયું હોય ને તોય ભાગે. અને એમાંય લગ્નમાં તો ખાસ. અમુક ને તો વતાવાય નહીં તો સાહેબ લગ્ન બગાડે, પ્રસંગ બગાડે આપણો. પણ શિવને કોઈ માનની આશા નહીં, શિવને કોઈ સન્માનની આશા નહીં, કુછ નહીં. હે વીરભદ્ર, ચલો ચલતે હૈ. અને આ બાજુ મેના દેવીને પાણી છાંટ્યું અને એન કેન પ્રકારે ઉપાયો કરી અને મૂર્છામાંથી જ્યાં ઊભા થયા, જ્યાં મૂર્છા ઉતરી એટલે તરત જ પહેલા એવું બોલ્યા કે મારી દીકરીને હું કૂવામાં નાખવાનું પસંદ કરીશ, પણ આ બાવળિયા જેવા વરરાજા સાથે તો પરણાવીશ જ નહીં. આ મારો ઓફર નિર્ણય છે. નગરના લોકો સમજાવે છે, શ્રેષ્ઠીની સન્નારીઓ છે એ માતાજીને સમજાવે છે કે જાન તોરણ ચડી ગઈ છે, જાન માંડવે આવી ગઈ છે, અને આવા નિર્ણયો ન કરાય માતા. બોલે નહીં, હું મારા નિર્ણયની અંદર અફર છું. કસ કિન બરુબોરાહ બીતી જઈ તુમ હી સુંદરતા ગઈ. શું વિધાતાએ મારી દીકરીના આવા વરરાજા સાથે લગ્ન નક્કી કર્યા છે? મેં ये ब्याह नहीं कर सकती. અને આ મારો અફર નિર્ણય છે. અને પછી સારા સારા જે બુદ્ધિવાળા માણસો હતા એણે કીધું આના હગાઈમાં કોણ હતું? તો કે નારદજી ને સપ્તર્ષિ ને એ બધા, કે એને બોલાવો.
બાબુ આ ભગવાન શિવના લગ્ન બહુ છે ને, બહુ સરસ, અને એટલા બધા હાસ્ય અને આનંદ વિનોદ સાથે થયા છે. અને જેમ સામાન્ય જનજીવનના લગ્ન થતા એ રીતે નથી. આપણે આપણા દીકરા દીકરીના લગ્નમાં કોઈ વચગાળાના માણસો રાખ્યા હોય, કદાચ ન કરે નારાયણ, એ દીકરા દીકરીને ભળે નહીં, અને જો ભંગાણના આરે જ્યારે લગ્ન આવે પછી આપણે નથી કહેતા કે ભાઈ આમાં હગાઈમાં હોય એને વચ્ચે નાખો, હાલો વાંધો ચીરે. એ સમયે એવું નક્કી થયું કે આમાં હગાઈમાં કોણ હતા, કે તો શંકર ભગવાન તરફથી કે સપ્તર્ષિ હતા, એ ગયા હતા પરીક્ષા લેવા. અને આપણા તરફથી કે નારદ હતા, કે નારદને પેલા બોલાવો. અને નારદજીને બોલાયો કે હાલો હવે અહીંયા છે, આમ આ બધું અટક્યું છે અહીંયા. નારદજી વીણા લઈ નારાયણ 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 કરતા કરતા આવે છે. અને જેવા નારદજી આવ્યા, સપ્તર્ષિઓ આવ્યા, માં મેનાને સમજાવે છે. અને નારદજીને બાળી અને સીધા જ માં મેના દેવી વ્યથિત હૃદય એવું બોલ્યા છે કે હે નારદ, મેં તમારું એવું હું બગાડ્યું તું. હા, મેના દેવી બોલ્યા છે, એ નારદ, તમારું મેં એવું શું બગાડ્યું કે આવા વરરાજા સાથે લગ્ન કરવા માટે મારી દીકરીને તમે તપ કરવા મોકલી? બહુ સુંદર મજાનું નિરૂપણ કર્યું છે કે નારદ કરે મેં કાહ બિગારા ભવન મોરજી બસત ઉજારા. નારદ કર કાહા બિગારા ભવન મોર જીન બચત ઉજારા. હસ ઉપદેશ ઉમહી જીન દિન ભોરે બસહી લાગી તપ કિન અસવોપદેશો ઉમાહી જીન દીના ગીરે બરહીલ ગીતપ નારદજીને માં મેના દેવી કહે છે કે હે નારદ, અમે તમારું શું બગાડ્યું હતું? અને હવે સંત નારદ સમજાવતા સમજાવતા કહે છે કે માં, તું આ લગ્નની ના પાડી છો? બોલે હા. નારદ, તમે સમજો, તમારા લગ્ન નથી થયા એટલે તમને ન ખબર હોય આ બધું શું હોય. પણ હે નારદ, તમે થોડુંક સમજો કે આવી મારી દીકરી અને આવા વરરાજા સાથે મેં कैसे ब्याह कर सकती हूं. અને ત્યારે સંત નારદ અને સપ્તર્ષિઓ સમજાવતા સમજાવતા એવું કહે છે કે માં, તને એક વાત કહી. બોલે શું? ભાગ્યની અંદર ભગવાન શિવજી છે. હા, અને કદાચ તું શું આખું હિમાચલનું નગર થાય ને તોય કર્મ લિખા સો બાહુર. હે માં, તારા નહીં કહેવાથી પાર્વતી નહીં પરણે એવું ન માન. ભાગ્યમાં હોય ને એ એને મળીને જ રહે છે. હું ઘણી ઘણી વાર મારી કથાઓની અંદર કીધા કરું મેરે ભાઈ બહેન કે ભાગ્યથી અધિક અને સમય કરતા પહેલા કોઈ દિવસ કોઈને મળતું નથી. એટલે શાંતિ રાખો. તમારા ભાગ્યમાં હશે, તમારા હાથમાંથી કોક જૂટવીને લઈ જાય, તમારા લલાટમાંથી કોઈ ન લઈ શકે સાહેબ. અને એ વાતને યાદ કરાવતા સંત નારદ કહે છે કે હે માં, કર્મ લિખાશો બાહુર ના હું, અને તો કત દોષ લગાવઈ કાહું. તારા ઉપર
ખોટે ખોટો દોષનો ટોપલો શા માટે ઓઢશો? આના લગ્ન થવાના જ છે. અને હે માં મેના સાંભળો, તુમસન મિટેગી વિધિ કે અંકા. તારાથી કઈ વિધાતાના અંકમાં લેખમાં મેઘ ન મારી શકાય. આ લગ્ન તો વિધાતાએ નક્કી કરેલું છે. અને એટલા માટે માં તું વ્યર્થ જનું લેવું કલંકા. હે માં, ખોટું વ્યર્થનું કલંક ન હોય. તું માની જા. અને શિવજીની સાથે માં પાર્વતીનું લગ્ન, તમારી દીકરીનું લગ્ન કરાવી આપો. છતાં પણ જ્યારે નથી માનતા ત્યારે સંત નારદ થોડા કડક થઈને કીધું, માં તને એવું લાગે છે કે આ તારી દીકરી છે? ક્યારની કે છો મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, હું ન પરણાવું, ન પરણાવું. સાંભળ. અને માં મેના દેવી સતર્ક થયા છે. સંત નારદ અને સપ્તર્ષિઓ આજ એવું કહે છે કે હે માં મેના, કદાચ તું એમ માનતી હોય કે આ મારી દીકરી છે તો તારી ભૂલ છે. તને ખબર છે આ કોણ છે? અજા અનાદિ શક્તિ અવિનાશ. આ તો બ્રહ્માંડ ભાંડોતરી છે. આ તો આખા બ્રહ્માંડનું સર્જન કરનારી છે. આખા બ્રહ્માંડનું પાલન કરનારી છે. આખા બ્રહ્માંડનું સમય પડે લય કરનારી છે. હા, અને જગત જનની જગદંબા તારા આંગણે પધારી છે. અને શા માટે આવી છે? બોલે તને અને હિમાચલ મહારાજને બડાઈ આપવા માટે આવી છે. આ તો માં તારા ભાગ્ય કંઈક સારા કે આ શક્તિ તારા આંગણે પધારી છે. અને આખી પૂર્વ જન્મની વાત કહી કે એક રામને ઓળખવામાં ભૂલ થઈ. અને આના પહેલાના અવતારમાં આ સતી હતા. બુદ્ધિમાન દક્ષ મહારાજના દીકરી હતા. અને રામને ઓળખવામાં ભૂલ થઈ. એક પછી એક ગલતી, એક પછી એક ગલતી. અને એના પરિણામ સ્વરૂપ કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞની અંદર આહુતિ આપી અને એના શરીરને શાંત કરવું પડ્યું. અને અત્યારે તારા ઘરે જન્મી છે એનો બીજો અવતાર છે. અબ જન્મી તુમરે ભવન નિજ પતિ લાગે, દારુણ તપ કિયા. અબ જન્મી તુમરે ભવન નિજ પતિ લાગે, દારુણ તપ કિયા. હસ જાની સંશય તજહું ગિરિજા, સર્વદા શંકર પ્રિયા. હસ જાની સંશય તજહું ગિરિજા, સર્વદા શંકર પ્રિયા. હસ જાની સંશય તજહું ગિરિજા, સર્વદા શંકર પ્રિયા. હસ જાની સંશયત જહુ ગિરિજા, સર્વદા શંકર પ્રિયા. સર્વદા શંકર પ્રિયા. સર્વદા શંકર પ્રિયા. હે માં, આ ખાલી તારી દીકરી નથી, આ તો આખા જગતની માં છે. અને જન્મો જન્મ એને શિવ વર તરીકે મળે છે, કેમ કે શિવ અજન્મા છે. આ તો સર્વદા શંકર પ્રિયા. આ તો શંકરની પ્રિયા છે. તું માની જા. અને માને ખ્યાલ આવી ગયો છે કે મારા ઘરે જે છે એ માત્ર મારી દીકરી નહીં, આ તો બ્રહ્માંડ ભાંડોતરી છે. આ તો શિવજીની પ્રિયા છે. અને માં મેના રાજી થયા છે. અને હિમાચલ મહારાજ અને માં મેનાના કહેવાથી હવે એવું કીધું કે હવે શિવને સન્માન સમેત લઈ આવો સાહેબ. આખું નગર જોડાણું. અને વળી પાછા નીકળ્યો છે. અને મેરે ભાઈ બેન લગ્ન મંડપ સુધી પહોંચ્યો છે. અને એ જ લગ્ન મંડપની અંદર સુંદર મજાની રીતે બ્રાહ્મણો છે વૈદિક મંત્રોથી આજ ભગવાન શિવનું લગ્ન કરાવે છે. દેવતાઓની હાજરી છે, સાજન માજનની હાજરી છે, અગ્નિની સાક્ષી છે. અને કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, આવું જ્યારે કહેવામાં આવ્યું. અને માં સખીઓની સાથે પાર્વતીજી જ્યારે એ ખંડની અંદરથી બહાર આવ્યા, તુલસીદાસજી કહે છે કે કોઈ દીકરો એની માના રૂપનું વખાણ ન કરી શકે. પણ તુલસીદાસ અને મને બાપુ એવું લાગે, આજે આપ સૌની હાજરી છે,
કથા કરવાની મને ખૂબ મજા આવે છે, પણ મને એવું લાગે બાપુ કે આ લગ્ન જ્યારે થતું હશે ત્યારે મહાત્મા તુલસીદાસજી એક લગ્ન મંડપના ખૂણામાં બેઠા બેઠા લખતા હોય ને, આવો ભાસ થાય સાહેબ. એ મા પાર્વતી જ્યારે બહાર આવી ને ત્યારે તુલસીદાસજી મહારાજે અર્ધાલિકામાં માત્ર એટલું જ લખ્યું કે હું તો દીકરો છું, મારી માના રૂપનું વખાણ ન કરી શકું, પણ જો નહીં લખું તો આ જગતને ખબર નહીં પડે કે પાર્વતીનું રૂપ કેવું હતું. અને એણે અર્ધાલિકામાં માત્ર એટલું જ લખ્યું કે માં કેવા લાગે છે, પાર્વતી કેવા લાગે છે, દુલ્હનના જોડાની અંદર માં ભવાનીની સુંદરતા કેટલી. એણે માત્ર એટલું જ લખ્યું કે સુંદરતા મરજાદ ભવાની. મર્યાદાની કોઈ મૂર્તિ ધીરે 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 હાલી આવતી હોય એવું આજ સંત તુલસીદાસજીને પ્રતીત થયું છે. માં આવ્યા છે, શિવજીની સન્મુખ બિરાજિત કરવામાં આવ્યા છે. અને લગ્ન વિધિ ધીમે ધીમે આગળ ચાલ્યું, મધુપર્ક થયું છે. હિમાચલ મહારાજ અને મા મેના દેવી કન્યાદાન દેવા માટે બેઠા છે. અને એમાં ભૂદેવે એમ કીધું કે તમારા પિતાજીનું નામ આપો, કેમ કે ગોત્રોચ્ચાર કરવાનો હોય. લગ્ન વિધિમાં ગોત્રોચ્ચાર કરવાનો હોય. આમ તો હું ઘણી વાર કહું, મેં કેમ કે મારા ઘણા બધા બ્રાહ્મણ બધા જે મારા મિત્રો છે એમને હું પૂછું કે લગ્ન વિધિ, બોલે બાપુ લગ્ન વિધિ છે ને 24 કલાકનો વિધિ છે, એ તો હવે બધું ટૂંકું કરી નાખ્યું ને એને બધું ટૂંકું થતું જાય છે. આપણો સમાજ ક્યાં જઈને ઉભો રહ્યો છે તમે વિચાર તો કરો સાહેબ. રામકથામાં સમજવાનું આ જ છે કે જે લગ્ન વિધિ તમને આખી જિંદગીના પાઠ ભણાવતો હોય. પતિ અને પત્ની એક થયા પછી જિંદગીની અંદર કઈ રીતે જીવવું એ આખો વિધિ છે, અને બ્રહ્મ દેવતા તમને વિધિ કરાવતા હોય. પણ આજના આપણા સમાજે શું તમને કહું, એ વરઘોડામાં 4-4, 5-5 કલાક નાચશે, ગાડીઓના હુડ બેહાડી દેશે. આપણે કઈ ગયેલા ગાડી માથે નો નાચો તો હું કે ખબર બાપુ વીમો છે થવા દો. આજના સમાજની કરુણતા તમને કહું છું. 5-5 કલાક વરઘોડામાં નાચે, ઝૂમે, ફટાકડા ફોડે ને આન તેન બધું કરે, પણ જેવો વરરાજો લગ્ન મંડપની અંદર આવે એટલે બ્રાહ્મણને પેલું કે બાપુ જલ્દી કરજો દાદા, હા આપણે તરત 1:30 વાગે પૂરું કરવાનું છે. નહીં સાહેબ, આ ન થવું જોઈએ. લગ્ન વિધિ સમજો અને સમજી અને દંપતી જો આ સંસારની અંદર ડગલા માંડે ને, અને એવા દંપતી જ્યાં રામ અને કૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ જેવા પટેલ એવા છોકરાઓ જન્મ લે બાપ. લગ્ન વિધિને સમજો પહેલા. આજ લગ્ન વિધિ ધીમે ધીમે આગળ ચાલે છે. અને ગોત્રોચ્ચાર કરવા માટે ભૂદેવે ભગવાન શિવને કીધું કે તમારા બાપાનું નામ કયું, પિતાજીનું નામ કયું. ભગવાન શિવજી મૂંઝાણા કે હવે મારે કોઈ માતા પિતા નથી, હું તો અજન્મા છું, અજન્માનો લોકા, મારે કોઈ મા બાપ નથી, હવે મારે કોનું નામ દેવું. લગ્ન વિધિ અટક્યો. બ્રહ્માજી જોયું, ભગવાન, કેમ કે વિષ્ણુ અને બ્રહ્માજી આ લગ્નમાં બહુ સાથે છે, એકદમ નજીક. એટલે તરત જ વિષ્ણુ ભગવાન કીધું કે જાઓ જલ્દી, હવે હું છું, કેમ કે આમે આ અટકતું હાલે છે. માંડ માને મનાવ્યા, હવે શું થયું, જાઓ જલ્દી. અને બ્રહ્માજી તરત દોડ્યા કે શું થયું. ત્યારે ભગવાન શિવજી કીધું કે આ મારા પિતાજીનું નામ કે છે બોલવાનું, મારે છે કોઈ, એટલે અટક્યું છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે એક કામ કરો, વિષ્ણુ ભગવાનનું નામ આપી દો ને, આપણે તેની એક જ છીએ, વિષ્ણુ પરમાત્માનું નામ આપો મહારાજ. ભગવાન ભોળિયો દેવ છે. કીધું કે ભાઈ મારા પિતાજીનું નામ ભગવાન વિષ્ણુ છે. લગ્ન વિધિ આગળ ચાલ્યો, થોડોક હજી જે આગળ ચાલ્યો ત્યાં પાછા ગોરદાદા કે હવે તમારા દાદાજીનું નામ બોલો. વળી અટક્યું. બ્રહ્માજી વાળી ગયા. વિષ્ણુ પરમાત્માને કીધું કે જાઓ કાંઈક થયું છે, દોડો જલ્દી. લગ્ન મંડપની અંદર જઈને કીધું ભગવાન વિષ્ણુ પરમાત્માએ કે હવે શું થયું. બોલે હવે દાદાનું નામ કહે છે. ભગવાન વિષ્ણુનો સ્વભાવ પહેલેથી રમૂજી છે. ભગવાનના મુખ ઉપર સદાયના માટે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ, સદાયના માટે ભગવાન
મુખ ઉપર હાસ્ય. અને હસતા હસતા ભગવાને શિવજીના કાનમાં કીધું કે એક વાત કહું. બોલે શું? એ કે બ્રહ્માજી આમે દાદા જેવા લાગે છે. સફેદ ધોતી છે, ઉપવસ્ત્ર છે, રૂપાના પતરા જેવી દાઢી થઈ ગઈ. કઈ દો નહીં કે દાદા કહી દો કે આ મારા દાદાનું નામ બ્રહ્માજી. અને ભગવાન કેટલા ભોળા, એને કહી દીધું કે મારા દાદાનું નામ બ્રહ્માજી છે. પણ કહેતા કહેતા પાછું કહી દીધું હારો ગોર દાદાને કે હવે જો પડ દાદાનું નામ કીધું ને તો પાછો શમશાને વયો જાય છે. આ બેયને બનાવવા વાળો હું છું. અને આજ મારા પિતા બનાવવા પડ્યા ને દાદા બનાવવા. બાળી બધા લોકો હસે છે, આનંદ કરે છે, મોજ કરે છે. અને એ જ સમયે લગ્ન વિધિ થતા 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 પાણી ગ્રહણનો વિધિ. તુલસીજી કહે છે પાણી ગ્રહણ જબ કિન્હ મહેશા તબ હર્ષે સકલ સુરેશા. ઇન્દ્ર સમેત તમામ દેવતાઓને આનંદ થયો છે. આપણી દેશી ભાષામાં કહેવું હોય તો હથેવાળો થયો. પાણી ગ્રહણ. અને આ સમગ્ર વિધિની અંદર હિમાચલ મહારાજ અને મા મેના દેવીને મેરે ભાઈ બહેન ભગવાન શિવના જમણા પગના અંગુષ્ઠને પ્રક્ષાલન કરવાનો મોકો મળી ગયો. અને આ દુનિયાના સૌથી વિશિષ્ટ દંપતી ગણાયા જેને ભગવાન શિવના અંગુષ્ઠનું પૂજન કર્યું. ચોરીના 4 ફેરા લેવાના છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા લેવાના. અને મા પાર્વતીનો જમણો વરદ હસ્ત શિવજીના વરદ હસ્તની અંદર દેવાણો. અને એ જ સમયે તમામ લોકોએ મંત્રોચ્ચાર કર્યા છે. તમામ લોકોએ જય જયકાર કર્યા છે. ઢોલ નગારા ત્રાસાઓ વાગ્યા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ થઈ છે. અને તમામ લોકોએ શિવ અને મા પાર્વતીના લગ્નને વધાવ્યા છે. આપણે પણ મેરે ભાઈ બહેન જય જયકાર કરી અને શિવજીના લગ્નને સંપન્ન કરીએ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આવી રીતે ભગવાન શિવના લગ્ન સંપન્ન થયા ત્યાં સુધીની કથાને રાખું. કથાની અંદર આપણા સાધુ સંતો, મહંતો, શ્રી મહંતો બધા પધાર્યા છે. તો એ બધાનું સ્વાગત કરી અને મા પાર્વતીની વિદાય પછી આપણા પછીના ક્રમની અંદર આપણે લેશું. બધાને એક નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી સંતોના સન્માન થઈ જાય ત્યાં સુધી આપણે બહુ શાંતિથી અને વિવેકથી બેસવાનું છે. એક વાતનો ખ્યાલ રહે, હજી કથા પૂર્ણ થઈ નથી. કથા હજી 12 વાગે પૂર્ણ કરીશ. એટલા માટે આ તો સાધુ. અને અત્યારે અમારે ચૈત્ર વૈશાખ મહિનો હાલે છે. બાપુ ને અમે બધા હમણાં ઠાહા હારે હતા. 3 દી ખૂબ આનંદ કર્યો. હે બાપુ? બહુ આનંદ. આ તકે બળદેવદાસ બાપુને યાદ કરવા પડે. બાપ દુનિયાભરના સાધુ સંતો ત્યાં આનંદ. અને એક કુંભના મેળા જેવું આયોજન. અત્યારે કેમ આપણે જો અહીંયા તમે કેમ રામવાડીની અંદર આપણે ગઈકાલે આત્માનંદ બાપુ હતા. એના પહેલાના દિવસે પણ કથાની શુભ શરૂઆતની અંદર ઘણા બધા સાધુ સંતોની હાજરી. તમને એવું નથી લાગતું કે હજી કુંભ પૂરો થયો નથી? એ તો પ્રયાગના કાંઠે કદાચ કુંભ પૂરો થઈ જાય. બાકી આપણા ગુજરાતમાં તો હજી કુંભ હાલે જ છે. અને આ સિઝનની અમારે લગભગ 5મી કે 6ઠી કથા છે. આની પછી હજી 7 કથા હળંગ છે એક ધારી. એટલે અમારા માટે તો હરિરામ બાપા ગોદડિયા પરંપરાની ખૂબ કૃપા છે. એટલે એ આનંદ કરે જાય, મોજ કરે જાય. પોથીજીને કાંખમાં લઈને આ ગામથી આ ગામ ને આ ગામથી આ ગામ ને અને સાધુ સંતોનો પ્રેમ અમારા ઉપર ખૂબ વરસે છે. એટલે વિશેષ આનંદ છે. બાપુ પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું. મહેશભાઈ ને વિનંતી કરું કે સાધુ સંતોનું સ્વાગત અને અન્ય જે કાંઈ કહેવાનું હોય ત્યાંથી કહેશો, સૂચન કરશો. અસ્તુ. ધન્યવાદ. બધાને જય રાઘવ. બાપા જય જય સીતારામ. અહીં ગોદડિયા પરિવારના આમંત્રણને માન આપી અને જે અમારા માનવંતા મહેમાનો પધાર્યા તે બધાનું ગોદડિયા પરિવાર ભાવભીનું સ્વાગત કરે છે. સાથે સાથે આજે બપોરના મહાપ્રસાદના જે દાતાઓ છે તેમાં દાધિયા, સુરત અમારે ભીમ બાપુ અને ઉગા બાપુ
આ સમગ્ર પરિવારનું એવું ભાવભીનું આમંત્રણ છે કે કથામાં ઉપસ્થિત તમામે તમામ ધાર્મિક ભાઈઓ અને બહેનો પ્રસાદ લીધા વગર કોઈ ન જાય એની ખાસ કાળજી રાખજો. બધાય શાંતિથી કથા સાંભળવાની છે. બપોરનો પ્રસાદ પણ બધાય અહીં જ લેવાનો છે, એટલે કોઈ ખોટી ઉતાવળ પણ ન કરશો. આપણે સંતોના સન્માન કરીશું, મહેમાનોના સન્માન કરીશું અને ત્યારબાદ પુનઃ કથાનું રસપાન કરીશું. તો 5 મિનિટ માટે બધા શાંતિથી બેસજો. આપણા આ ભગવત કાર્યમાં ઉપસ્થિત કણકોટથી પધારેલા જીતુ બાપુને વિનંતી કરીએ કે આવો બાપુ સન્માન માટે. જીતુ બાપુ, તેમના સન્માન માટે અરવિંદ ભગત અને રાવતભાઈ. આપણે બધા તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સમઢિયાળાથી રામદાસ બાપુ. આવો બાપુ. સાથે વિનુ બાપુ પણ આવે. આવો બાપુ. બાપા જય જય સીતારામ. ત્યારબાદ નનુરામ બાપુ જેઓ દાધિયાથી પધાર્યા છે તેમને વિનંતી. આવો બાપુ. जय जय सीताराम. गुदड़िया हनुमान की जय हो, सालिसा बापा की जय हो, हरिराम बापा की जय हो, राम बापा की, प्रेमदास बापा की जय हो, भिखाराम बापा की जय हो, सर्वे संतन की जय, सनातन धर्म की जय हो, गिरनारी बापा की जय हो, चेतन समाधि वाले की जय हो. बापा जय जय सीताराम सीताराम. ત્યારબાદ અમારા આમંત્રણને માન આપી અને અમારા જે મહેમાનો પધાર્યા તેમાં ભાવનગરથી સલાળિયા સાહેબ, રમણભાઈ કાળિયા. આવો આ મિત્રો. વિનુભાઈ સુરત, જયંતિભાઈ સુરત, મુકેશભાઈ સુરત, અશોકભાઈ સગનભાઈ વિરાણી. આ મિત્રોને વિનંતી આવી જાવ જલ્દી. रामचंद्र भगवान की जय।
નિર્મળભાઈ ખુમાણ આવો. વિનુભાઈ સુરત સોની આવો. મુકેશભાઈ, વિનુભાઈ અને જયંતિભાઈ ત્રણેય મિત્રો આવી જાવ જલ્દી. જયસુખભાઈ રાદડિયા અહીં આવે. આવો જયસુખભાઈ. અમારા જયસુખભાઈ રાદડિયા અમારા લુવારા ગોરખભાઈનું સન્માન કરવા માંગે છે, તો ગોરખભાઈ પણ આવો. આપણા આ સ્વાગતના કાર્યક્રમમાં આપણા વક્તા એવા પૂજ્ય રવિરામ બાપુના જીવન વિશેની થોડી ઝલક આપણે બધા આમ તો એમને સમગ્ર ગામ તો પહેલી વાર કદાચ નામથી આપણે ઓળખતા હોઈએ, રૂબરૂ તો આપણે પહેલી વાર મળ્યા છીએ, તો એમની જે પ્રવૃત્તિઓ છે તે ખરેખર બિરદાવાને લાયક છે. એવા યુવા કથાકાર શ્રી રવિરામ બાપુ હરિયાણા વિશે હું તમને થોડી વાત કરું. શ્રી તુલસી પ્રભુ ધામ રાભડા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. બાપુના આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ, જેમાં પોતે ગૌશાળા ચલાવે છે, ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પણ કરે છે, જેમાં ગઈ તારીખ 22/11/24ના રોજ ગયા વર્ષે સાથે સાથે પર્યાવરણ બચાવો અંતર્ગત વૃક્ષારોપણ સેવા પણ તેઓ કરે છે. વિદ્યાર્થીઓને સહાય, પંખીઓને શણ, સાથે સાથે અન્નક્ષેત્ર પણ ચલાવે છે. યજ્ઞ અને વૈદિક કાર્યો 184 કથાઓ અત્યાર સુધીમાં બાપુએ કરી છે. બાપુ રામકથા, ભાગવત કથા અને શિવકથા પોતાની આગવી શૈલીમાં કરે છે. એનો તો આપણને બધાને અત્યારે પરિચય થઈ ગયો છે. સાથે સાથે વધારામાં યુવા કથાકાર આ બાપુ તરફથી તારીખ 25/4/25 હડમતિયા સુંદરકાંડ, તારીખ 26/4થી 2/5 સુધી સુવિધા રો સુરતમાં ભાગવત કથા, આગામી તારીખ 21/5થી 28/5 હરિદ્વારમાં ભાગવત કથા, તારીખ 29/5થી 8/6 ચારધામ યાત્રા, તારીખ 11/9થી 17/9 કિમ ભાગવત કથા, સાથે સાથે તારીખ 23/10થી 29/10 શ્રી નાગાજણ ધામ ધાતરવડ રામકથા. કોઈ પરિવારને, સમાજને, ગામને પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા, રામકથા કે શિવકથા પૂજ્ય રવિરામ બાપુના મુખેથી કરાવી હોય તો તેમણે પોતાનો નંબર પણ આપેલો છે. આપણે અહીં હજી તો બાપુ 4-5 દિવસ રહેવાના છે, એટલે નંબર મેળવી લઈશું. સાથે સાથે આ રવિરામ બાપુની આપણે કથાઓ માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને ગમે ત્યારે બાપુની કથાઓ સાંભળવા મળશે. એટલે ખરેખર આપણે બાટલા ભાગ્યશાળી છીએ કે આવા સુંદર મજાના વક્તા આપણને મળ્યા છે. અને ખરેખર આપણે 3 દિવસમાં એ જાણી પણ લીધું કે પોતાની આગવી શૈલીમાં, અને હજી યુવાન છે એટલે ખરેખર કથામાં પકડ પણ મજબૂત છે અને આપણને બધાને આનંદ આવે છે. તો હજી સંખ્યા થોડીક ઓછી છે, કામની એવી કંઈ સિઝન પણ નથી. તો આ ગોદડિયા પરિવાર સમગ્ર બાઢડા ગામને તો આમંત્રણ આપે છે, સાથે સાથે આજુબાજુના ગોદડિયા પરિવાર સાથે જોડાયેલા ગામો, જેમાં ધજડી, રામગઢ, લુવારા, દાધિયા, વિજયાનગર, સુરજવડી, આ તમામ ગામના અમારા ધાર્મિક
ભાઈઓ અને બહેનો આ કથાનો લાભ લેવા માટે ગોદડિયા આશ્રમમાં પધારે એવું ગોદડિયા પરિવારનું ભાવભીનું આમંત્રણ. બપોરના રોજ પ્રસાદની વ્યવસ્થા છે. બપોર પછીના સત્રમાં શરબત ચા પાણીની પણ વ્યવસ્થા રાખેલી હોય એટલે અહીં કોઈને કથામાં તકલીફ નહીં પડે એની ગોદડિયા પરિવાર ખાતરી આપે છે. અસ્તુ. જય સિયારામ. બાપુ પુનઃ કથામાં આપણે પધારીએ. આપણી વચ્ચે ઉપસ્થિત સમઢિયાળાથી પૂજ્ય રામદાસ બાપુને વિનંતી કરીએ કે પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપે. આવો રામ બાપુ. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. बोलो रामचंद्र भगवान की जय. कृष्णचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. सदगुरु महाराज की जय. हरिराम बापानी जय. रामदास बापानी जय. प्रेमदास बापानी जय. सब संतन की जय. नमः पार्वती पति हर हर महादेव. आ पवित्र भूमि बाडड़ा गामनी ने समर्थ एक महापुरुष हरिराम बापानु भजन थली हनुमान जी महाराज सानिध्य में श्री राम कथा ज्ञान चाली रह्यु त्यारे व्यास पर विराजमान अमरे रविराम बापू हरियाणी ना कोटी चरण में कोटी कोटी प्रणाम. एमने साथ आपे से संगीत में सुर में एमने पण प्रणाम. सर्व संतो अने आ पवित्र स्थान ने शोभावे एवा महंत श्री रामचरणदास बापू अने अरविंद भगत ने पण प्रणाम. आप सर्वने मारा जय सियाराम. आ संसार नी अंदर त्रण वस्तु मळवी बहुत दुर्लभ से महापुरुषो एम कहे छे. एक मनुष्य अवतार 84 अवतारों से तो आ मनुष्य नो शरीर मळवुं दुर्लभ से. आ जीवात्मा 84 नो फेरो फरता फरता केटलाय जन्मना एना पुण्य भेगा थाय. जीवात्माना केटलाय जन्मना सुकृत भेगा थाय तारे आ शरीर एने मळी जाय. एने मनुष्य अवतार कीधो. अने मनुष्य अवतार मळ्या पछी कोई समर्थ सद्गुरु मळवा दुर्लभ से. અને સમર્થ સદગુરુ મળ્યા પછી એનો આ જીવનો મોક્ષ મળવો દુર્લભ છે. આ ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. પણ મનુષ્ય અવતાર મળ્યા પછી એનું લક્ષ્ય શું? બચપન પૂરું કરવું, યુવાની પૂરી કરવી, પ્રૌઢાવસ્થા પૂરી કરવી અને વૃદ્ધાવસ્થા તરત જ આ શરીરનું મૃત્યુ. એ ના, लक्ष्य से मनुष्य नो जन्म थी निर्वाण पद सुधी पहुंचवा जेने मोक्ष कीधो, जेने अक्षरधाम कीधो, जेने निजधाम कीधो. आ जीव हरि भजता भजता हरि में जेदी समाई जाए, भक्ति करता करता, भजन करता करता, सत्य कर्म करता करता અને આ સંસારની અંદર મનુષ્યને મોટા મોટું દુઃખ હોય ને એક જન્મ ને મરવું, જન્મ ને મરવું, જન્મ. આ સિલસિલો તો ચાલુ જ છે. તો મનુષ્ય અવતાર મળ્યા પછી કોઈ સદગુરુ મળી જાય આપણા જીવનમાં સમર્થ, સમર્થ સદગુરુ જે ભજનાનંદી પુરુષ હોય, શીલવંત સાધુ હોય. પણ એ મળે ક્યારે?
જેમ આપણે ધનનો જેમ ચિંતન રોજ કરીએ છીએ, ઘરાણાનું ચિંતન રોજ કરીએ છીએ, મિલકતનું ચિંતન રોજ કરીએ છીએ 24 કલાક, એમ જો સદગુરુનું ચિંતન થઈ જાય તો સદગુરુ મળે. તો સદગુરુને શું કહેવાનું? કાયમ અરજ કરવાની. જ્યારે આપણે નવરા પડીએ, રાત્રે એકાંતમાં બેઠા હોય, સદગુરુને કહેવાનું, ગુરુજી આવો આવો ને મારે મંદિરે, મંદિરે મન મંદિરે, સદગુરુ આવો આવો ને મારે મંદિરે. ગુરુજી પ્રેમના પાટ ઢળાવિયા, પાટે પધારો ને મારા નાથ, ગુરુજી આવો મંદિરે, મંદિરે મન મંદિરે, સદગુરુ આવો આવો ને મારે મંદિરે. ગુરુજી કરુણાના કળશ ભરી રાખ્યા છે, તમારા ચરણ પખાલું દીનાનાથ, ગુરુજી આવો મંદિરે, મંદિરે મન મંદિરે, સદગુરુ આવો આવો ને મારે મંદિરે. ગુરુજી આવો તો ભવ જલ તરીએ, તો જન્મ મરણ મટી જાય, ગુરુજી આવો મંદિરે, મંદિરે મન મંદિરે, સદગુરુ આવો આવો ને મારે મંદિરે. એવા કોઈ સદગુરુ આવી જાય આપણા જીવનમાં અને પછી ભજન બતાવે, ભક્તિ બતાવે, રહેણી બતાવે, આચરણ બતાવે, અને સાંગો પાંગ જો સદગુરુના વચન ઉપર કરીએ તો આ જીવને મોક્ષ થતા પછી બહુ વાર લાગતી નથી. તો વિશેષ ટાઈમ નહીં લેતા સમર્થ સદગુરુ હરિરામ બાપા, રામ બાપા અને પ્રેમદાસ બાપા અને ભગવાન રામને પ્રાર્થના કરું, દરેક જીવાત્માને નિરોગી રાખે, સુખમય રાખે, આનંદમય રાખે અને મંગલમય રાખે. એ પ્રાર્થના સાથે આપ સર્વને મારા જય સિયારામ. બોલી શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. આ ત્રણ દી થયા, તમે બધા જય કેમ નથી બોલતા? આ બધા અમારા આ સાધુ સંતો છે ને, અમારા વડીલો, આ બધાથી હું નાનો છું. હમણાં અહીંથી વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરીશ એટલે તરત કહેશે કે બાપુ શું કરો છો, જય નથી બોલતા આ બધા. એટલે પ્રેમથી જય જયકાર કરો, હાથ ઊંચા કરીને. બોલી હરિરામ બાપા કી જય, રામ બાપા કી જય, પ્રેમદાસ બાપા કી જય, ભિખારામ બાપા કી જય, સબ સંતન કી જય, સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ હર. બહુ સરસ.
રામવાડી આશ્રમના તત્વાધાનની અંદર બહુ સરસ મજાની રીતે રામકથા ચાલી રહી છે. સાધુ સંતોના અહર્નિશ આશીર્વાદ મને તમને મળે છે. રામદાસજી બાપુએ બહુ સુંદર મજાનું પ્રવચન કર્યું. તાલીઓના ગડગડાટથી વધાવો. અને એવા જ અમારા સંત વિભૂતિ અમરેલીની બાજુમાં ગિરિયા જાગ્રત હનુમાન આશ્રમ, ત્યાંથી શ્રી મહંત રામ મનોહરદાસજી બાપુ પધાર્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે એમનું અભિવાદન કરશું. ગિરિયામાં ઘણા વર્ષ પહેલા મેં એક કથા કરી. હા, બાપુના આશ્રમે. એટલે રામ મનોહરદાસ બાપુ પણ આપણને લાભાન્વિત કરશે. મેં હમણાં કીધું ને રાવતભાઈ મને કે એમ નહીં, એનો પૂરો લાભ લેવો છે. મને કે તો હું ઘડીક આમ પાછળ રૂમમાં જઈ મેં તો ત્યાં ઘડીક આનંદ કરો ને પછી આવો તમે. બીજા ઘણા બધા મહેમાનો અત્યારે રસ્તાની અંદર છે, એટલે આપણે બધા બહુ શાંતિ રાખશું, બહુ આનંદથી, કોઈ અવ્યવસ્થા ન થાય. કેમ કે સાધુ સંતોની હાજરીમાં મર્યાદા, વિવેક અને અનુશાસન આ 3 વસ્તુ જરૂરી છે. એટલે બધા બહુ પ્રેમથી બેઠા રહેજો. બીજું, આજની જેમની રસોઈ છે એવા દાતાઓને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો બાપ. આ એ પોતાની વિત્તજી સેવા કરે છે. અને આશ્રમનું કામ જ એ છે. આપણે 5 મહેમાનોને ઘેરે નથી જમાડી શકતા સાહેબ. આશ્રમની અંદર કોઈ નક્કી ન હોય ક્યારે કેટલા માણસો આવી જાય. તો એકવાર આ અરવિંદ ભગતને તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આ તો આશ્રમ છે અને આ તો આપણા બાપનો દરબાર છે. હરિરામ બાપાનો દરબાર છે, રામ બાપાનો દરબાર છે. અને એવા આશ્રમની અંદર ખભે ખભો મિલાવી અને આશ્રમના જે સેવકો છે, બાપાના જે આશ્રિતો છે, એ ખુલ્લા મને આપે છે. એટલા માટે એમનો પણ આ તકે મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું બાપ. કથાનો આજ 4થો દિવસ છે. સંધ્યાના સમયે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવતરણ કરવાના છે, પ્રાગટ્ય થવાનું છે. અને એવા સમયે તમને હું કહું કે લોકો તો રસોઈ આપે છે, પોતપોતાની રીતે વિત્તી સેવા કરે છે, પણ આજના દિવસે તમને કથાની શરૂઆત પાછી કરું એ પહેલા એટલું કહીશ કે ભગવાને જો તમને હેસિયત કરતા બાર આપ્યું હોય, ઓકાત કરતા તમને વધારે આપ્યું હોય, તો આવા કાર્યોની અંદર થોડું ઘણું લખાવજો, આપનું દાન લખાવજો. હું એવું નથી કહેતો કે તમારે એટલા જ લખાવવા, ઘર બાળીને તીરથ કરવાની કોઈ જરૂર નથી. પણ તમને એમ થાય કે નહીં ભગવાને ખૂબ આપ્યું છે, આટલી અમારી ક્ષમતા નથી છતાં ક્ષમતાની બહાર આપ્યું છે, તો અહીંયા લખાવજો. કેમ કે મને આની એક વાત યાદ રહે, મને કોઈએ કીધું નથી હો. આજે નીકળે જ બધું અંદરથી નીકળે. નહીંતર કાલ સવારે પાછા એવું કહેતા નહીં કે આ આશ્રમના સંચાલકો એવું કહેતા નહીં. આ આશ્રમની અંદર માંગવાનો રિવાજ જ નથી સાહેબ. જે આવે છે એ હરિરામ બાપાની કૃપાથી આવે છે. અને બાપાની કૃપા જો તમારા ઉપર વરસે અને તમારો રામ રીજે તો દેવાનું છે. બાકી તો બધું હાલે જ છે, આનંદ આનંદ, મોજ મોજ. એટલે એક સુંદર મજાનું કીર્તન કરી અને વળી પછી પાછા આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ
ખબર પડે. જય હો. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. જય હો. જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. તુલસીજી કહે છે કે બહુ સુંદર મજાની રીતે નગાધિરાજ હિમાચલ અને મા મેના દેવી એમના નગરની અંદર ભગવાન શિવ
અને માં ગિરિજાનું લગ્ન સંપન્ન થયું. તુલસીદાસજીએ લખ્યું કે હર ગિરિજા કર ભયવું વિવાહ. હર એટલે શિવ, ગિરિજા એટલે પાર્વતી. અને જેવું શિવનું લગ્ન જીવ સાથે થયું, શિવનું લગ્ન માં ભવાની સાથે થયું, શિવનું લગ્ન માં પાર્વતી સાથે થયું, એટલે થયું શું? બોલે સકલ ભુવન ભરી રહા ઉછાવ. આખા જગતની અંદર એક ઉત્સવનો માહોલ થયો છે. દેવતાઓને ઉતાવળ છે. શા માટે? બોલે તારકાસુર નામનો રાક્ષસ ભયંકર થયો છે. અને શિવનો દીકરો તારકાસુરનો નાશ કરે, એમનાથી મરે એવું બ્રહ્માજીનું વરદાન છે. અને એટલા માટે શિવના લગ્ન પછી તરત જ વિદાયની તૈયારી કરવાનું કહે છે. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પરમાત્મા હિમાચલ મહારાજ પાસે જઈ અને કહે છે કે હે હિમાચલ મહારાજ, બહુ સુંદર મજાની રીતે સુખપૂર્વક ઉત્સાહપૂર્વક તમારી દીકરી પાર્વતીનું લગ્ન ભગવાન શિવજી સાથે થયું, પણ હવે એને વિદાય કરો. પણ જ્યાં વિદાય શબ્દ આવ્યો ને, પર્વત જેવો પર્વત નગાધિરાજ હિમાચલ મહારાજ આજ ઢગલો થઈ ગયા છે. કેમ કે દીકરી વિદાયનો પ્રસંગ જેવો છે. વિનુબાબુ, હું ઘણી વાર મારી કથામાં એવું કહું કે દીકરી વિદાય, કેમ કે રામાયણમાં 2 વખત આવે. રામાયણમાં માં ભવાનીની વિદાય અને એક વિદાય જગતજનની માં જાનકીજીની વિદાય. અને જ્યારે વિદાયનો પ્રસંગ આવે ત્યારે હું એક વાત ખાસ કહું બાપુ, કે દીકરી વિદાયનો પ્રસંગ શબ્દ ચિત્રણથી ન થઈ શકે. એ તો જેના ઘરમાંથી દીકરી વળી હોય ને, એ મા બાપને પૂછો કે દીકરીને સાસરે વળાવવાનું દુઃખ કઈ રીતનું હોય, કેવું હોય, શું હોય. બાકી શબ્દ ચિત્રણથી કઈ ન થઈ શકે. એ અનુભવ કી બાત હૈ. જેણે અનુભવ કર્યો હોય એવા પિતાજીને પૂછો કે 20 વર્ષ, 18 વર્ષ કે 21 વર્ષ ઉજરેલા પારેવડાને સીધું જ બીજાને સોંપી દેવું છે. मैं कभी कभार कहता रहता हूं कि दीकरी जो है वो त्याग की मूर्ति है. દીકરી જેવો ત્યાગ બીજા ન કરી શકે સાહેબ. અને એમાંય દીકરાનું તો કામ જ નહીં. દીકરી વિદાય આ પ્રસંગ એક એવો પ્રસંગ છે, તમે જોજો ગામડું ગામ હોય, લગ્નની સિઝન હોય, એ લગ્નની સિઝનમાં 2 કે 3 કે 4 વાગે દીકરી પોતાના પિયર પક્ષને છોડી અને સાસરા પક્ષે જતી હોય. ગામનો ગોંદરો હોય અને ગામના ગોંદરે આખું ઘર એને એ દીકરીને વળાવવા આવતું હોય. મારે તમને કહેવું છે કે કોની દીકરી છે, ક્યાંથી ક્યાં સાસરે જાય છે, એનું કયું સાસરિયું હશે, એનું કોણ પિયર છે એ ખબર ન હોય. એવો એક વટે માર્ગું જો નીકળે, કોઈ ગાડી લઈને નીકળે અને એને 5 મિનિટ માટે જો એ ત્યાં પાદર ઊભું રહેવાનું થાય, તો સાહેબ હું તમને ગેરંટી સાથે કહી દઉં કે એ દીકરીની સાથે સાથે કોઈને ખબર જ નથી કે આ કોણ છે, છતાં એ ભાઈ રોતો હોય. આ દીકરી વિદાય છે. અને એ દીકરી પોતાનું પિયર પક્ષ છોડી અને સાસરીએ જાય. એવા ભાઈઓને પૂછો કે એક બેનને વળાવવાનું કેટલું દર્દ હોય. એવી માને પૂછો કે જે દીકરી કાળજાના કટકા સમાન જેને ઉછેરી હોય, એનું જતન કર્યું હોય,
અને એ દીકરીને સાસરીએ વળાવતા વળાવતા કેટલું દુઃખ થાય. અરે એવા પિતાજીને પૂછો કે જે ઘરમાંથી દીકરી, હું ઘણી ઘણી વાર કહું કે એક ઘેરે લગ્ન હતું, લગ્ન પછી લગ્ન પ્રસંગ પતી ગયો, દીકરીની વિદાય થઈ ગઈ અને દીકરીનો બાપ પડથારના કોરે બેઠો તો બાપુ, અને જે એના વાયુ હતા નવયુવાન, એ બધું ચીજ વસ્તુ કે ભાઈ કઈ વસ્તુ ઘટતી નથી ને એમ. એટલે બધા જે છોકરાઓ છે 10-12 છોકરાઓ કાકા બાપાના જે બધા હતા, સત્ય ઘટના કહું તમને, એ દીકરીનો બાપ પડથારની કોરે બેઠો બેઠો આહુડા સારે છે. આંખમાંથી ચોધાર આંસુડાઓ ધીમે 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 વહે જાય છે. જે કાકા બાપાના જે દીકરાઓ નવયુવાન છે એ બધી વસ્તુ શોધે છે કે ભાઈ આટલા વાસણ, આમાં કઈ ઘટતું નથી, આટલા થાળી, આટલા વાટકા, આટલી ચમચી, આટલા ગાડલા, આટલા ગોદડા, આટલા ઓશિકા, બીજી કાંઈ વસ્તુની ઘટ નથી. અને રડતા બાપની સામું જોઈ અને નાનો ભાઈ એના મોટા ભાઈને કહે છે કે આપણા બાપા રડે છે. અને એક વિવેક સાથે એને પૂછીએ તો થોડુંક ધ્યાન બેધાન થાય અને એ થોડુંક વિસરી જાય. એમાં એ બે ભાઈઓ આવી અને એના પિતાજીને કીધું કે લગભગ કાંઈ ઘટતું નથી, તમારા ધ્યાનમાં કાંઈ ઘટતું હોય તો તમે કહો. ત્યારે એ દીકરીનો બાપ એવું બોલ્યો તો બેટા કાંઈ ઘટતું નથી, આ દીકરી આ ઘરની અંદર મારી દીકરીની ઘટ પડી ગઈ, દીકરી સિવાય, આપણી બેન સિવાય કાંઈ ઘટતું નથી. સાહેબ આ કન્યા વિદાય છે. આજ પર્વત જેવો પર્વત નગાધિરાજ હિમાચલ મહારાજ ઢગલો થઈ અને બ્રહ્માજીના ચરણની પાસે ઢળી પડ્યા. ભગવાન વિષ્ણુએ ઉભા કર્યા છે. હિમાચલ દીકરી તો એના સાસરીએ શોભે, તમે તો સ્થિત પ્રજ્ઞ છો, તમે તો પ્રજ્ઞા પુરુષ છો, તમને કઈ શિખામણ ન દેવાની હોય. દીકરીને આજ નહીં તો કાલ દીકરીને તો તમારે વળાવવી જ પડશે. ભગવાન શિવજી મહારાજ, અને એમાંય જમાઈ સરસ મળ્યા છે, સારા મળ્યા છે, કોઈ ચિંતાનો વિષય નથી. મા મેનાને કહો કે ખંડની અંદરથી મા પાર્વતીને સન્માન સભેર લઈ આવે. ત્યારે નગાધિરાજ હિમાચલ બોલ્યા કે મારા ગળે ડૂમો ભરાઈ ગયો છે, હું બોલી શકવાની તાકાતમાં નથી, હું કેમ કહું કે દીકરીને વિદાય કરો. લગ્ન મંડપના થાંભલાને બાત ભરી અને હિમાચલ મહારાજ આજ રડે છે. અને વિદાયની વાત ખાલી આવી ને ઘેર ઘેર સાહેબ આજ નાની નાની દીકરીઓ રડે. એને એમ છે કે આજ અમારી પાર્વતી, અમારી સખી, અમારી બેનપણી આજ નીકળી જશે, આજ વિદાય લઈ લે છે. આજ આખા નગરમાં બધાને એમ છે ખાલી હિમાચલની દીકરી નહીં, ખાલી મેનાની દીકરી પાર્વતી નહીં, આ તો અમારી દીકરી ઘરેથી સાસરે જઈ રહી છે. ઠેર ઠેર રુદનો થાય છે. વિશાળ ખંડની અંદર માં પાર્વતી અને મેના દેવી બિરાજમાન છે. આ બાજુ હિમાચલ મહારાજે એવું કીધું કે થોડોક ક્ષણ, થોડોક સમય તમે જો રોકાઈ જાઓ તો મારી દીકરીને મારે દાયજો દેવો છે. અને દાયજામાં શું આપ્યું? દાસી, દાસ, તુરગ એટલે ઘોડા, રથ. ભગવાન શિવને નાગ અતિ પ્રિય છે. તુલસીદાસજી મહારાજે નાગનું નિરૂપણ, ઘણા બધા નાગ આપ્યા છે. દાસી, દાસ, તુરથ, રથ, નાગા, ધેનુ બસન, મણિબસ્તુ વિભાગા. ગાયો દાનમાં આપી છે મા પાર્વતીને. અનેક પ્રકારે વસ્ત્ર આભૂષણો આપ્યા છે, વાસણો આપ્યા છે, પણ ખાલી નહીં, અન્નથી ભરેલા, હીરા માણેક જવેરાતથી ભરેલા વાસણો. આ બાજુ કોઈ સમાચાર પહોંચાડ્યા કે દીકરીને જલ્દીથી વિદાય કરો. અને સંસ્કારનો કરિયાવર, હું ઘણી ઘણી વાર કહું, સમાજને શીખવા જેવી વાત છે કે દીકરીને કરિયાવરમાં થોડોક વસ્તુ ઓછી આપશો તો ચાલશે, પણ એ દીકરીને સંસ્કારનો કરિયાવર જો નહીં મળે તો એ સાસરે દુઃખી થશે. 2-4 વસ્તુ ઓછી હશે તો હાલશે. પધારો બાપુ. આપણી કથાની અંદર થોડાક વર્ષો પહેલા ચોડેશ્વર દ્વારકાની પાસે
મારી એક કથા થઈ ગઈ. એમના મુખ્ય યજમાન અમારા પરમ મિત્ર અને પરમ સ્નેહી, જેઓ જાડેજા દરબાર છે, ક્ષત્રિય છે, અને એક ક્ષેત્રમાં એમનું બહુ મોટું નામ છે એવા વિજયસિંહજી બાપુ આપણી કથાની અંદર પધરામણી કરી છે. આવા જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે વધાવશું. એમની સાથે અમારો યજમાન પરિવાર, ભાવિ યજમાન પરિવાર. વિનુબાબુ, મને કથા કરતા બહુ હર્ષ થાય છે, આનંદ થાય છે કે તમારા બધા જેવા સંતોના હાજરીની અંદર આજ રામવાડી આશ્રમની અંદર હું એક કથાનું મુહૂર્ત આપવા જઈ રહ્યો છું. આપણી બહુ સુંદર મજા કથા ચાલે છે અને તમારા બધાને સાક્ષી બનાવી અને અમારો ભાવિ યજમાન પરિવાર પણ આવ્યો છે વિજય બાપુની સાથે. અને આ કાંઈ નવું નથી બાબુ. દરેક કથાઓની અંદર આપના જેવા સાધુ સંતો અને ગુરુજનોની એટલી બધી કૃપા છે, આપના જેવા શ્રોતાઓનો એટલો બધો મને પ્રેમ મળે છે કે દરેક કથાની અંદર 2-3 કથા આવી હોય ને આવી 2-3 કથાના મુહૂર્ત બાપુ આપી જ દઈએ. પધારો વિજય બાપુ, આવો બાપુ, આવો, આગળ બિરાજમાન થઈ જાઓ, પધારો. જય હો, જય હો. ખૂબ સરસ, આવો. વિજય બાપુએ પોતે એમના વતનની અંદર બહુ મોટી કથા કરી હતી બાબુ. જય સિયારામ. પધારો બાબુ, આવો. આ પધારેલ મહેમાનોનું આશ્રમ વતી અમારે અરવિંદ ભગત અને રાવત બાપા પણ સન્માન કરશે. પણ હવે અહીંયા ઉપર આવી જ ગયા, આપણે મુહૂર્તનું પહેલા કરી નાખીએ. ક્યાં ગયા દાદા? આવો આગળ ગયો. તમારા બધાની સાક્ષી છે અને આજ હરિરામ બાપાએ બહુ કૃપા કરી એવું મને લાગે છે. રામ બાપાએ કૃપા કરી હોય, પ્રેમદાસ બાપાએ કૃપા કરી હોય એવું લાગે છે સાહેબ મને. આપનું શ્રીફળ. દ્વારકાધીશ કી જય, રામાયણ મૈયા કી જય. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આપણી આજે મુહૂર્ત લેવા આવ્યા છે ત્યાં શ્રીમદ ભાગવત કથા છે. એમનો પ્રારંભ ચૈત્ર સુદ પાંચમ તારીખ 22/3/2026 અને સપ્તદિવસી ભાગવત કથા વિરામ ચૈત્ર સુદ 11 તારીખ 28/3/2026 કથા પૂર્ણ થશે. વિજય બાપુ અને અમારા યજમાન પરિવારની સાથે એમની સાક્ષીમાં આપને બધાને કથાની અંદર આવવા માટેનું આમંત્રણ છે. જય હો.
બસ ચાલશે. રામ મનોહર બાપુ અહીં પધારો, એક કથાનું મુહૂર્ત આપું છું. જય હો. આ બધું આ તમારા બધાના સાક્ષીએ સાહેબ, આ કથાનો ત્રીજો જ દિવસ છે હજી, અને હરિરામ બાપા હજી કેટલી કૃપા કરે એ મને નથી ખબર. ત્રીજા દિવસે આપણે ભાગવત કથાનું એક મુહૂર્ત આપીએ છીએ 2026માં ચોપડા પરિવાર. હા, જામ ખંભાળિયા કરવાની છે. હા, જામ ખંભાળિયા. જોકે જામ ખંભાળિયામાં મારી 5 થી 7 કથાઓ થઈ ગઈ છે, અને એમાંથી એક કથાના યજમાન શ્રી તો અમારે વિજયસિંહજી બાપુ છે જ, પણ આ કથાના યજમાન પ્રવીણભાઈ ગોપાલભાઈ ચોપડા છે. આ અને 2026ના ચૈત્ર મહિનાની અંદર પુણ્ય પવિત્ર માસની અંદર બહુ સુંદર મજાની એક ભાગવત કથા ત્યાં શરૂ થશે. આ અને એમનું શુભ મુહૂર્ત અત્યારે સાધુ સંતોના હાજરીની અંદર અમે અત્યારે આપી રહ્યા છીએ. તો આવો ચોપડા પરિવાર, આવો વિજય બાબુ, આવો આગળ ભાઈ આવો. વસુદેવં સુતં દેવં કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ વિષ્ણું વંદે જગત. બોલીએ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. શ્રી હરિરામ બાપા કી જય. રામદાસ બાપા કી જય. પ્રેમદાસ બાપા કી જય. ભિખારામ બાપા કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. પ્રસાદ. આવો બાપુ. રામચંદ્ર ભગવાન કી. આવી જાઓ. આવો બેટા. અરવિંદ ભગત થોડીક વાર માટે ઉપર આવો બાપુ. રાવત બાપા છે ને, હવે આવો. જય હો. દાદા આવો, તમને આખો આ પ્રસાદી છે એ આશ્રમની અંદર આપણે મોકલાવી દેજો. પછી ફરી એકવાર તમને જાહેરાત કરું કે ચૈત્ર સુદ 5મ થી લઈ અને 11 સુધી આપણી કથા જામ ખંભાળિયા નું ગામ છે ધરમપુર. ગામનું નામ જ ધરમપુર લ્યો. અને ધરમપુર ગામની અંદર જામ ખંભાળિયા વિસ્તારની અંદર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. કૃષ્ણ પરમાત્માના સાનિધ્યની અંદર યજમાન પરિવાર પ્રવીણભાઈ ગોપાલભાઈ ચોપડા એમના સમસ્ત પરિવાર દ્વારા સુંદર મજાનું એક ભાગવત કથાનું આયોજન પુનઃ તમને કહું કે મુહૂર્ત અહીંયા અપાઈ ચૂક્યું છે. અને એમના તરફથી હું આપને કહીશ કે બધાને જેને આવવું હોય, કેમ કે અમારી કથાની અંદર 500 થી 700 જણાની વ્યવસ્થા તો અમસ્તી રહેતી હોય. જ્યારે કહીએ ને ત્યારે કહીએ કે ભાઈ 7 દિવસમાં આટલા માણસો આવી જશે, એટલે એ વ્યવસ્થામાં રહેજો. એટલે તમારે બધાને જેને આવવું હોય એ નિસંકોચપણે દ્વારકાધીશના દર્શન કરો, ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા સાંભળો. આનાથી વિશેષ બીજી કૃપા કઈ હોઈ શકે સાહેબ. સુંદર મજાનો એક મુહૂર્તનો પ્રસંગ આપણે પૂર્ણ કર્યો.
વિનંતી કરીશ આપણા યજમાન પરિવારો બધા ભોજન કરી અને પછી જવાનું છે બાપુ. થોડીક વાર માટે આપ સ્થાન લો. હા, અને આ એક થેલી લઈ લેજો. થેલીની અંદર વિનંતી કરીશ રાવત બાપાને અને અરવિંદ ભગતને, તમે પાછા આવી ગયા. સન્માન કોને? હા, એ શ્રીફળ છે એ આપણે ઘરે લઈ જવાનું છે અને આપણા જે પૂજાનું સ્થાન હોય ત્યાં રાખવાનું. જ્યારે કથા થશે ત્યારે માંગીશ. હા, કાયમી માટે. બરાબર. યજમાન પરિવારનું સ્વાગત આશ્રમ વતી અરવિંદ ભગત અને રાવત બાપા કરશે. ધન્યવાદ. બહુ સરસ. ખેસ પહેરાવી અને સ્વાગત કરો. જય હો. બોલી હરિરામ બાપા કી જય. રામચંદ્ર બાપા કી જય. દાસ બાપા કી જય. ભિખારામ બાપા કી જય. સનાતન ધર્મ કી જય. સબ સંતન કી જય. જય હો. પધારો. આપણે 12 તો વાગી ગયા. હજી રામ મનોહરદાસ બાપુ પધાર્યા છે, અમને પણ પ્રવચનનો લાભ લેવાનો છે, જેને અમે લાડથી સુરવીર સંત કહીએ છીએ. હા, આનંદ આવ્યો. મેં બાપુના આશ્રમે કથા કરી, ખૂબ આનંદ આવ્યો, ખૂબ લહેર કરી. એટલે અમારા અત્યારના જે હમણાં ચોપડા પરિવાર, યજમાન પરિવાર જે છે, એમના તરફથી આ આશ્રમને 5,100 રૂપિયાનું દાન આવે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે 5,500, 100 નહીં, 5,500 રૂપિયાનું દાન આ આશ્રમને મળે છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે વધાવી લેશું. ધન્યવાદ. જય હો. બેસો વિજય, બેસો. 1100 રૂપિયા અમારે વિજયસિંહજી બાપુ એમના તરફથી આ આશ્રમને દાન મળે છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે બધાઓ સાહેબ. ખૂબ સરસ. જય હો. હા, 1100. વિજયસિંહજી બાપુ અમારા આશ્રમની અંદર પણ એમની ખૂબ મોટી સેવા છે. જ્યારે જ્યારે અમારે નાનો કાર્યક્રમ હોય, મોટો કાર્યક્રમ હોય, પોતે ખુલ્લા મનથી એ આપે છે. એ બદલ એમના પૂરા પરિવારને ભગવાન રાઘવેન્દ્ર સરકાર સુખી રાખે એવા આશીર્વાદ. 12 વાગી ગયા છે. સમયનો હું બહુ આગ્રહી માણસ છું. મારે મા પાર્વતીની વિદાય લેવી હતી, પણ હવે એ કેમ કે આ બધું શું છે બાપુ, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન, કેમ કે આ કંઈક અસ્તિત્વની ઈચ્છા હશે. પણ એક વાત તમને કહી દઉં કથા વિરામ પહેલા, કે બપોર પછીની કથામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય છે. એટલે ફરી એકવાર કહીશ કે બધાએ નવા નવા કપડાં પહેરીને આવવાનું છે. આખા મંડપને આપણે શણગારવાનું, સુંદર મજાનું પલનું
ભગવાન રાઘવેન્દ્ર સરકાર અંદર બિરાજિત થશે અને એના માટે જેના ઘરે દુજાણું હોય માખણ મિશ્રી લાવે, પંજરી બનાવતા આવડતી હોય બધા પંજરી લાવે, અને આ બે માંથી કઈ ન લાવો તો ચોકલેટ લાવજો. બધાએ લાવવાની છે બપોર પછી. અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી કે ભગવાન રાઘવેન્દ્ર સરકારના જન્મની મહાઆરતી, અને એ આરતીમાં કમસે કમ 1008 આરતી થવી જોઈએ. એટલે એક પરિવારમાં 5 જણ કથા સાંભળવા આવો તો 5 આરતી હારે લઈને આવવાની. પોતપોતાની આરતી પોતે ઉતારો, મહાઆરતી થાય, આશ્રમની શોભા વધે, અને આ કથા ઐતિહાસિક કથા બની રહે એવી કથાને આપણે કરવાની છે. તો રામ જન્મના ઉત્સવ પ્રસંગે બપોર પછી 3:30 વાગે બધા હાજરી આપવાની છે. કથાને વિરામ આપું. વિરામ સે પહેલે થોડીક તમારી ક્ષણો હું લઈશ. અમારો શામભાઈ છે ને, આ પહેલા જે બેઠા છે ને, અમારા સાથે ઘણા બધા વર્ષોથી એ સેવા આપે છે. શ્યામ બાપુ ગોંડલિયા સાધુ છે, અમારો ભાઈ છે, અને એમના મોટા ભાઈના અને પિતાજીના સ્મરણાર્થે અમે કથા હરિદ્વાર કરવા ગયા હતા. અને ત્યારથી લઈ અને એમની જે બંને નાની દીકરીઓ છે એ બહુ સુંદર મજાનું ગાય છે. તો અમારી કાવ્યા અને આરાધ્યાને કહું કે થોડુંક બેટા હા સંસ્કારો કેવા આપવા એનો એક સુંદર મજાનું ઉદાહરણ. અને એ આજ મને કાલે ફોન કર્યો, મને કે બાપુ ગાવા દ્યો તો આવીએ. કારણ કે છોકરા છે એ મનમાની કરે ને. અને બંને દીકરીઓ શ્યામ બાપુની છે, બહુ લાડકી દીકરીઓ છે, અને બહુ સુંદર મજાનું એ તમને આપણને એક ગીત સંભળાવશે. પછી રામ મનોહરદાસ બાપુનું પ્રવચન અને પછી કથાને વિરામ. એટલે કોઈ ઉતાવળ ન કરે. અને બીજું, ભોજન પ્રસાદ લીધા વગર કોઈ આપણે જવાનું છે નહીં. હાથમાં આપી દો બસ. અમારી કાવ્યા અને આરાધ્યા માટે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. ગાઓ બેટા. हेलो श्री रामचंद्र ભગવાન भगवान કી जय रामा पीरनी जय हनुमान जी महाराजनी जय मेरे झोपड़ी के भागाज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भागाज खुल जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय हो जय हो जय हो जय हो. બોલી રામચંદ્ર ભગવાન કી. આ ભગવાન રામનો જન્મ થયો એ પહેલા જો એવું કીધું કે રામ આયેંગે તો ક્યાં ક્યાં કરેંગે. એટલે આપણે બધાને રામનો જન્મ થઈ જાય ને
લે વાહ ભાઈ વાહ. તો ભગવાન રામનો જન્મ આજ આપણે જ્યારે કરશું આ આશ્રમની અંદર રામવાડીની અંદર, તો આપણે બધાએ શું કરવાનું? બોલે જ્યારે તમે કથા પૂરી કરીને ઘરે જાઓ ને ત્યારે છે ને આપણા ઘરે ઘરે આજ આપણે બધા દીવડાઓ પ્રગટાવશું. જેમ દિવાળીની અંદર આપણે દીવડાઓ પ્રગટાવીએ ને એમ આજ આપણે રામવાડીની આશ્રમની અંદર જે કથા છે એ કથાની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થશે તો આપણે દીવડા પ્રગટાવશું. અને અહીંયા બંને દીકરીઓનું સ્વાગત આશ્રમ દ્વારા થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવશું. ધન્ય હો બા. હરિરામ બાપાનો આશીર્વાદ સદાયના માટે બંને દીકરીઓ ઉપર બની રહે. હવે વિનંતી કરું રામ મનોહરદાસ બાપુને પ્રસંગોચિત ઉદ્બોધન કરી અને આપણે કથાના વિરામ તરફ જઈશું. પરમ પૂજ્ય મહંત શ્રી રામ મનોહરદાસ બાપુ જાગ્રત હનુમાન ગિરિયા બાપુ 5 મિનિટ જય હો. અહીંયા આપો બસ. હા અહીંયા આપો. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ સતુર વપુ નામ એક, તાકે પદ વંદન કરું નાસત વિઘ્ન અનેક. ગોધડિયા આશ્રમ હરિરામ બાપા, પ્રેમદા બાપુ, રામદા બાપાની ચેતના અહીં અવિરત જે મહાન પુરુષો જે ગોધડિયા પરિવારમાં થયા એમની હંધાય મહાન પુરુષોની અહીંયા રજ પડી છે. અને આગળ મેં અંદર ભાઈને કીધું કે મહાન પુરુષો છે ને વિચારોથી જ્યારે સર્જન કરતા જાય ને એ તમારે પૂરું કરવાનું હોય. બાકી ઘણાને એમ થાય કે ભાઈ આ અમે કરીએ છીએ એ ખોટું છે. મેં તો એકવાર બગડાણામાં પણ કીધું હતું કે બાપાએ વિચારોથી રચના કરી દીધી હતી એ તમે હંધું પૂરું કરો છો, બાકી તમે કાંઈ આમાં બીજું વધારાનું કરતા નથી. એટલે રામદા બાપાથી માંડીને હરિરામ બાપાથી માંડીને પ્રેમદા બાપુથી માંડીને સર્વે મહાન પુરુષો અહીંયા કાંઈ રચના કરતા ગયા છે વિચારોથી કે આ સમયે કથા થવી જોઈએ, આ સમયે આમ થવું જોઈએ, તિથિ ઉજવાવી જોઈએ. આ હંધુય આપણે પૂરું કરીએ છીએ અને પૂરું કરવા વાળો એ છે પાછો. તમે નિમિત્ત આપણને બનાવે છે, પણ આપણે ઘણીવાર એવું થતું હોય કે સકટનો ભાર જેમ શ્વાન તાણે, પછી આપણને એમ થાય કે આ હંધું આપણે કરીએ છીએ. પણ ના, મહાન પુરુષની ચેતના અને એમની અહીંયા રજ પડી છે. એટલે કોઈને એમ ન થાય કે મહાન પુરુષની ઈચ્છા વગર એક તણખું પણ હલતું નથી. એટલે मुक्ति कहे गोपाल से मेरी मुक्ति बताओ, पड़ी रहो इस गेल में कोई साधु संत चल जाए. हरिराम बापा અહીંયા હશે ત્યારે કેટલા કેટલા મહાન પુરુષો આવ્યા છે, એની રજ પણ અહીં પડી છે. બરોબર. પ્રેમદા બાપુના વખતમાં, હરિરામ બાપાના વખતમાં, રામદા બાપાના વખતમાં જેટલા જેટલા મહાન પુરુષો અહીં આવ્યા હશે એની હંધાઈની રજ અહીંયા પડી છે. એટલે અહીંયા આવશો ને એની રજ અડશે ને તોય મેળ ખાઈ જવાનો છે, પણ આવવું જરૂર છે. અને એને કોઈએ એમ નથી કહેતા ગયા કે તમે અમારી પૂજા કરજો, અને તમારે કરવી પડે છે. કોઈ કહેતા નથી ગયા. હા, ભલે બાકી ઘણા કહેતા ગયા હોય તો ભલે કહેતા ગયા, પણ મહાન પુરુષો કોઈ દી ન કહે કે તમે મારી પૂજા કરજો અને મને ફૂલની માળા ચડાવજો. એ તો એની પ્રેરણા એવી હોય છે, એનું જીવન એવું હોય છે કે તમારે કાયમ માટે એના શરણમાં નતમસ્તક થવું પડતું હોય છે. કારણ કે એ જ્ઞાને એક કવિએ પૂછેલું કે જીવીને મરવામાં મજા છે કે મર્યા પછી જીવવામાં મજા છે? તો કે જીવીને તો હંધાઈને મરી જવું છે, પણ મર્યા પછી જે જીવતું રહેવું ને એમાં બહુ મજા છે. આ મહાન પુરુષોએ છે ને એવું કાર્ય કર્યું છે કે આજે તમને અને મને અહીંયા આવવાનો મોકો રવિરામ બાપુ ખૂબ સારા આપણા આશ્રમમાં કથા પણ કરી છે અને સારું એનું વ્યક્તિત્વ છે.
તો આજે એની કથામાં મને આવવાનો અને મહાન પુરુષની રજ, હું તો આટા એટલે મારું છું. આમાં ક્યાંક જો અડી જાય ને તો મેળ ખાઈ જાય આપણો, બરોબર. બાકી આપણે કારણ કે મહાન પુરુષના સાનિધ્યમાં જાય તો મેળ ખાય ને, તો રજ અડી જાય. મુક્તિ કહે ગોપાલ से मेरी मुक्ति बताओ, पड़ी रहो इस गेल में कोई साधु संत चल जाए, रज उड उड मस्तक पड़े तो सहज मुक्ति हो जाए. બાઢડા વાળાને ખરેખર મુક્તિ ગોતવા ન જ આવી જોઈએ અને બીજામાં ભેખડે ભરાવવું ન જોઈએ, ખરેખર સમજે તો બરોબર. કારણ કે અહીંયા હરિરામ બાપા જેવો મહાન પુરુષ સાનિધ્ય મળ્યું છે અને છતાં જો આપણે બાવળિયાન સાંયે વ્યા જાય તેમાં આપણો ભાઈ શું વાગે. રવિરામ બાપુ ભજન સારું ગાય છે, હું કે પછી ગાહે કે અમુક વાર સાંયે જ બેહવું, બરોબર. કેવું બાપુ હું ગાવશો એ? હા, એ બહુ સારું ભજન અને સંભળાવજો એટલે ખબર પડે કે બેહાય ક્યાં. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનસાહ અકબર એક મૂર્ખ મિત્ર કયો. જો કર્મ સારા હોય ને તો દાન ક્યાં દેવું ને એ વિચારજો. ક ઠેકાણે દાન વયું જાય ને તો તકલીફ પછી 250 વર્ષે આવે છે. એટલે દાન ક્યાં દેવું એ ખરેખર વિચાર કરજો. કારણ કે મહાન પુરુષોએ કર્મ સંજોગે, તમારા કર્મ સારા હોય ને સુપાત્ર મળે ને તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર એક મૂર્ખ મિત્ર કિયો ન. દાન કેવું કરવું શીખે કહા જનાબ દેની એસી દેન જું જું કર આગે કર તો ત્યુ ત્યુ નિશે નેન. રસખાન તો મુસલમાન હતો. શીખે કહા જનાબ દેની એસી દેન જું જું કર આગે કર તો ત્યુ ત્યુ નિશે નેન. ત્યારે રસખાન જવાબ આપે કે દેને વાલા તો કોઈ ઓર હે, દેત હે દિન રાત, લોગ ભરમ મુझ पे કરે તાકો નિશે નેન. હંધા એમ કહે છે કે રસખાન આપે છે, ઓલાય મને આપ્યું છે અને હું આપું છું, એનું કોઈ નામ નથી લેતું, ના હંધા મારું નામ લે છે. એટલે દાન દેવું તો કેવું દેવું આ રસખાનમાંથી શીખવું. આટલું બોલી અને પેટ વસાળે ગુમડું છે આમ તો, બરોબર. અને ઓહડ એનું અંત છે. અટાણે આપણે ગમે એવું, અને હું તો બાપુની કથામાં જોઉં, ટીવીમાં જોઉં ઘણી વાર, રવિરામ બાપુને જોઉં. સવારમાં જે શેરા ઉપર ભાવ હોય ને બપોર પછી આમ 1 વાગે ને એટલે આમ કડસલી પડતી હોય થોડીક. એટલે પેટ વસાળે ગુમડું, ઓહડ એનું અન, બાણ સાહેબ કે ભજવું હોય તો મોજું માણે મન. એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું. પૂજ્ય રવિરામ બાપુ, અમારે ભાઈ શ્યામભાઈ, હંધાય સંગીતકાર મિત્રો, હંધાઈને ખૂબ ખૂબ હંધાઈ પણ કળા એવી છે અને જઈ બરેકી ત્યારે હંધાઈ આવે છે અને સાર જ નથી લેતા. એ મોટી વાત છે ને હું દેતો નથી, એ મારી મોટી વાત છે. એટલે હા, સારા જ વગેરે આવે ને અને હું ભજન કરું ને હું નક્કી કરું કે ભાઈ મારી પાસે 2-3 લાખ રૂપિયા કાંઈ છે નહીં ને આપણે કાંઈ એટલા બધા ખર્ચી શકીએ નહીં ભાઈ, બરોબર. કલાકારોને હા થાય તો દેવા છે આપણે, પણ અટાણે નથી એટલે ક્યાંથી દેવા. હા, એટલે કલાકારોને અને એને એની પ્રમાણમાં હંધ્યે મફત તો ન જઈ શકે, એને બાલ બચ્ચા હોય એટલે એમને પણ સાર જ લેવું પડતું હોય, પણ અમુક ઠેકાણે નથી લેતા. એ એની સજનતા છે, એ ઠેકાણા જોવે છે. એટલે આશ્રમમાં આપણે ત્યાં કાંઈ છે નહીં લે હું એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું. હનુમાનજી મહારાજ કી, ગોદડિયા બાપાની, હરિરામ બાપાની. બાપુ વારે વારે કહે છે જે બોલો જે બોલો જે બોલો, એનું ગળું બેહી ગયું. આ હનુમાન ચાલીસામાં આપણે અહીં બોલતા નથી આવતું, 3 વાર આવે. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 ગિરિવર કિશોરી. આ 3 વાર તુલસીદાસને શું કરવા લખવું પડ્યું? એ કે 3 વાર લખે ને માંડ 1 વાર બોલ છે આવડા. હરિરામ બાપાની, રામદાસ બાપાની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો બાબુ, ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ આપનો આભાર. પણ સાધુ સંતોના આશ્રમે જ્યારે જાય ત્યારે બિલથી નહીં દિલથી જાય તો વધારે મજા આવે. એટલા માટે અમે જઈએ છીએ કથાને આજની વિરામ. બાપુનું સન્માન થઈ રહ્યું છે. હા, અને આપણે બધા તાળી પાડીને ધૂન બોલી હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ રામ
सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 पुण्य रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय हनुमान जी महाराज की जय सब संतन की सनातन धर्म की की जय ओम नमः पार्वती पते हर